હરખી પહોંચજો પાછા નગર છે ને વેડામાં વાગશે ડંકો અને આ ફૂલજી બંસી ડેલીગઢ હું કહું છું આજની રાશન પતલ એટલે પેલું પૈસા લાયા છો તમે ક્યાં હતા 3 લાખ થી 4 લાખ લાવ્યું છો હા મળે છો મને તો લાલચ આવવા જોઈએ તો હું વાપરી નાખું હું પણ ડીજે ને કરવાનું બીજે તો જો કરી ગયું આપણે જલ્દી બોધમ તો બોલાયા છે પેલા ચોકડી એમ को डराया धमकाया जा रहा है और इसलिए कांग्रेस अपनी उम्मीद है ना था जी तवन कोण जीते એવું લાગે તો મને અમે તો હું ખબર તાણ ટ્રેનનું વસત કોણો છો ના તો ટેટા પૂરો જાવ ચેટાઈ ફોડે તો પણ મને તો લાગે છે આરા ટોપી વાળા આવી ગયું એવું લાગે એવું લાગે છે શું લાગે તો આજકાલ તો ખરા કા હા ઉભળો કે હા આજકાલ તો ખરા કા આને બધા ઉમેદવાર ખરા કા ઊંચી જ નહીં સાચી વાત તો કેમ કઈ યને એવું લાગે તો ઊંઝા ને તો 5 વાર સુધી ઊંઘી રહેવું પડે ઊંચી નહીં હાલ હાલ છે ને વોટ લેવા સુધી તો દોડ જ પડશે નહીં શંભુજી ઊંઝે ઊંઘ ના આવે અત્યારે હમણાં તમારે જુઓ જુજી પડે હા અચ્છી વાત દોડ છે આ તો તારે બીર આવીએ છે પાછા વોટ લેવા માટે તો હાલ હું છે ઘર જ હોય કે એટલા તો તમારે બધું કરી પણ ઓર તમારે રાખવાની છે એક બાજુ બીજેપી એક બાજુ કોંગ્રેસ વચમાં આદમ આદમી પાર્ટી આવો સમાજ તમે જો અમે આજે ઊંઘી રહીએ ને તો 5 વર્ષથી ઊંઘી જ રહીએ પાછા તેમાં રાતના ફરો છે ના દાદી શું જોવો છો આ તમારું જોતા હતા મેં તો એવું છે ચંપુબા સમજા અમે નેકડા હતા હેતર એ મારા હાટું છે સાંભળ્યું અમે જતા હતા હેતરમાં હા પણ આ બે બેઠા હતા કે એટલે હું એ બેઠો બી લાવો તા થોડી વાર ટાઈમ પાસ કરી કીધું એકી હમા સારું છે જોઈએ છે એમ કે ક્યાં હી કોણ જીતે એવું લાગે છે કોઈ નહીં હજી તો એમને એમ વાત ચંપુબા તમારું લેડો આ સાઈડ આવજો ના તમે ના દેખો ને એ તો બધા છે અલગ અલગ કોમ હોય પાછું એમ ઓહો આવો આમ ચંપુબા એ હા ડોય આવો ઈ ચંપુબા તમે વોટ કોને હાલવાના વેલન ને હાલવાના છે વાસંડી ને વેલન ને પણ આશીર્વાદ ધ્યાન રાખજો વધારે ઓહો ચાલતા નથી પણ હું આજની રાત અમે છે ને તમારે ખબર જ નહીં આજ આઈ જાય તો લઈને આ વોટ છે ને તમારા વાનો કેટલો વોટ છે નહીં કીધા તો 200 200 કે ના પૈસા અલે આ તો આથી રડી લઈને આયા હા વોટ એક કે જવું ના જવા પાછું કેટલા આયા આ છે ને 20000 રૂપિયા છે હું 20000 જીતીને એટલે તમારું ઘર ને પેલો રસ્તો રહ્યો ને તમારે નેરિયા વાળો એ કરવાનો છે પાછો પેલો વીર મહારાજ નું મંદિર છે ને ઓવા ઈ કણ રસ્તો બનાવવાનો છે હા બનાવજો તમાર વીર મહારાજ તમારી જ આપશે હા ઈ લેડો કેતા ના પાછા યાર પેલા પૈસા લાવો મૂકી દે રાખો અંતર તો જલ્દી ચંપુબા પીલો હું જો છે ના ચંપુબા અલે આ વાત તો રોજ જવા ગોટી લોકો એટલા અને ભગવાન ભૂતાઈ જગું અલે વાત ભૂતાઈ જગું આ અડધી રાતી ના અમે તો નમતા તો એટલે ચવાણું જવાનું અલે આ ડેલી રેટમાં જીત્યા છે જીત્યા નહીં હજી તો કાલે ચૂંટણી છે કાલે વોટિંગ છે તમારે જીતવાનો ઓહો જીતવાનું તો એટલે આપવાનું પડશે તમારે છવાનું તો આપી દે અમે નાચીને તો તમને આલી જ દે લેજે લે 500 રૂપિયા મોકલવા લે લે આ 500 છવાનું ખાજે અને બીજા તાર દોસ્તારો હોય લાવો કે 500 બીજા લો આઢું 500 ના આ બીજા 1000 તારા દોસ્તારો જલસા કરાવજે એના થાજી મેં તમારે વોટ આપું હા વોટ તો દાદાજી. તાર પપ્પા એમ કે છે પાછા વોટ માં ના લે આલી ગયું હું તમારું નોટો જોઈને હા તાણે હું શું બૂમ પાડું તો ભળતા નહીં એ નાજી નાજી એ ભલા આદમી એમાં
તમારું એ કોમ છે ઓન તો બધો ને ખરી જાઓ યો અમારો. ઝાડુ જળી ગયું છે, હું પૈસા ખંચરા મંડ્યા 1500 રૂપિયા લે એટલે ઘટી લઈને આવ્યા છે પૈસા ની લઈને આયા એ ગાડી હું કે ઘંટી ઘંટી અલ્યા જો પૈસા લઈને આયા જો અલે ઓ ગड्डी જો ક્યાં જો ને આપણે લઈને આયા નહીં દેતા તા? ચાલો માં લાવો આમ લાવો આડું અંતારી મેં લોકો ભલા આદમી બધા વટાવાને થોડા હોય પૈસા લાયા છે એ નાજી નાના છોરાનો લેવા લીધો એ ચંપુબા ઉભા રહે નાજી આ છોકરો છે ને હાકા લાગ આ તમે જતા રહો લઈને અત્યારે નક પાછા તમારા ભાવ લઈ લે એ નાજી ઓમાં તમારું એ કોમ છે જાઓ ઓહો એ છેંજી તો બે હેડજો ચંપુબા ને બે ચંપુબા તમે એક ના હેડો બેનજી તો બે હેડો ઈ ના જી તમે ચમ બોલતા કાલે બાજુ વોટ છે ખબર છે ને તો એટલા આદરના 3 થી 4 વાગે સુધી ઊંઘવાનું જ નહીં નકર પેલા જો કોંજી ગામમાં ફરી વળી તો શું કરે હું પણ હા અમારું કોમ હોય છે હમ. એ કે તમે તો ફોને ઉપાડતા નહીં અરે અને ખબરતા નહીં ભલા અરે બધું નહીં થાય. એ, અત્યારે આવવાનો ગરજ પડી છે નાથાજી એક આપણે તો ભાષણ કરવા આયા છે એમને યાર શું કરશી ખબર છે હાલ વોટ લેવાનો છે ને રાતો ના ઉજાગરા કરશી પછી જો કમ્પ્લીટ થઈ ગયું ને બધું આઈ જા બોલીશું કે ડુપ્લિકેટ ડેલિકેટ માં ઈ, તો છે ને અરે લમણું એ નહીં કરે ને ઈ, ચમ, એ હોંભળો પણ આ તો કે ડુપ્લિકેટ ડેલિકેટ એટલે એ હું છે એટલે ડેલિકેટ ડુપ્લિકેટ નહીં ડેલિકેટ ફૂલભા ડેલિકેટ એ તો પછી તો ડુપ્લિકેટ ડેલિકેટ જ થવાનો છે ગરજ પડી છે કે એક ગરજ પડે એટલે ગજાણે બાપ કેવો પડે એવી વાત તો જવું ના જવું હો વારે પાછું વોટ તો નહીં જાય પણ તમે આમ થોડા કાઠા રહેજો કાઠા કાઠા હાડું શું જો ને માર હાડું છો જો ઊંઝા ને રાચી ઈ હાડું હોબળ્યો ગड्डी વતે ને ગड्डी ગड्डी રાચી ઊંઝા ને તમે હા તો જોડે પોસર હું ગીદરવું પડે તમારે અને ભલા આદમી ઊંઘવાનું તો આવતું જ નહીં આજે તો લાવજો લાવ હાડું જો હા જો પૈસા વેરે જો છે ના થા હા જો કે પૈસાનો પાવર હું કરું ના જી હા હા મચન તે મારવા મચન આ લ્યો આ રહ્યા મારા 150 વોટ છે મારા પાસે હા તે લ્યો કેટલા આ તો 10 બંડલ છે દાવાનું નહીં આ ઉપર એ આડું આપણે ખાવા નહીં જવાનું બે સર્વો ટમો આટલું ભરાવા દેજો હા મારા કોમ શું એવું છે એ હું કોમ છો મારા કોમ છો મારા હાડું આડું ઓ મચે ને બૂટ દે બૂટ ભૂલ છો હા અત્યારે મીટિંગ કરવા આવી છે ભૂલ અલ્યા કાકડા જેવું હતું કાકડો બેઠો બેઠો ગાળામાં કીધું તું તમે આ તો અવળી અવળી વાતો કરે છે ભલા આદમી ચૂંટણીની વાતો કરો કે તારે નો ભરોગી આ લ્યો આ પૈસા હા છે ને ના જી ભૂલી જવા છે પૈસા પાડી બધું હું કરું છું હું ચૂંટણી ના હરકમાં નોમે ભૂલી જાય પૈસા ના હાલે છે પૈસા ઘર દીઠ છે ને 1000 રૂપિયા દેવાના તમારા ઘર દીઠ વોટ ના પૈસા પોસ રોજી આપણે એવા ચડી ફરો ના હું એવો માણસ નહીં તમે કેહો ને એમ કરી એમ ઓહો લ્યો કે તમે ખાડું પેલા પૈસા આલો છો ને બીજા એ તો લ્યો, એ પકડો આ પૈસા હાલ આટલા પકડો જીતી હા જીતી એટલે તમારા છે ને 2 લાખ રૂપિયા અલગ આલે એમ લ્યો આડું બીજા હા હું આ કહેતો હતો કે બીજા પૈસા ના જે અમાર ભાઈ ખુશ નહીં થતો જો ના કેટલો વોટ છે તમારો તમારે કેટલો વોટ છે નાજી મારા તો 350 હા તો જો તમે તો કાં પેલા દિવસ તમારે કેટલા ખબર છે હે 3 લાખ રૂપિયા નો પડશે હોણો 3 લાખ રૂપિયા લ્યો હો બ્રો અત્યારે આ છે ને 1.5 લાખ રૂપિયા છે પકડો બીજા બે છે ને મંગાવા આડું ફોન કરું ના હાડું હાલ ના હાલ બધા ના લા તો ફોન જોઈ પાછા કેમ કરજો હા
હા અરે હું તો વહેલા ફોન કરજો જમો લઈ જઈએ. અને હમણાં કે વોટિંગ પૂરી થઈ જાય તો તમારો બધો વોટ મારામાં નાખાવા હોય એમાં હેલો આવવાનો છે ખબર છે એમાં આવવાનું વેલણમાં વાસણીમાં નતા કેતા તમે કોણ કહેતું હતું મને? વાસણીમાં? ના મોમો તું રે મોમો તું બીજું મોમો હા પૈસા એકલા જ લે હાથ પાસે કોમ તો લાવે. એ છેનજી અને એ છેનજી એ બધું જવા દો આ તો એમની આ પૈસા ભરીને ભૂલી જાય લાગે ડોહિંગ ગેરીમ કે વાસણી માલવાનો છો મેળામાં ના એમ ના બોલો. એ ભૂલ ના પડો મારા આ તો ઓરસિયામો હે વેલણ વેલણ લોટો ઈનો વેલણ ખોસે ભૂલી જવાય છે હું આખી ભી કીધું હો ડેલી સમજો. બન્યું નહીં. નહીં હજી આ છે ને આવનારા છે ને ડેલિગેટ છે બન્યું ડેલિગેટ એટલે છે ને હાથ લઈ લેવો હારો અમારાની જબરજનક નહીં બોલો પાછા. એ અમે જો તમારા તાલુકા નીકળશું તો તમે જિલ્લામાં જાઓ. હા એટલે એ તો હોભળો કે મારા તમે પાછા હોભળો કે પકડીને જો એ ખંભું ઈ પર છે. નહીં. હાલ તો જો મારે છે ને પેલા છે ને ડેલિગેટ માં આવું બરોબર 5 વર્ષ છે ને ડેલિગેટ માં રહેવું છે 5 વર્ષ છે ને પાછા 5 વાર આવું કે એટલે સરપંચ બનવું છે એટલે તમે એ આ ચંપુ પાછળ આવો. અલ્યા તમે એ આવો ચંપુ પર મારે વાતો કરજો મારે છે ને 5 વર્ષ છે ને ડેલિગેટ રહેવું છે 5 વાર સરપંચ રહેવું છે ને પાછા 5 વાર આવે કે એટલે મારે છે જિલ્લામાં ફોર્મ ભરાવાનું છે પાછું ઓહો. અને જો ડોલીકર બનીને જો કામ ના કર્યું ને તો બંદૂક નો પડા કરો જો કઈ ઉડાડી ના મેલું પોચો તો નહીં રહેવા દો તમે. મારી વાત સાંભળો. તમે એવો કોમ કરશો કે તે કોઈ દાડો તમારે આ રાતનું ફરવું નહીં પડે અને ઘેર ઘેર મીટિંગો નહીં કરવી એ પડે. તો કોમ તો એવો જ થવાનો જો આમ આટલા પૈસા રાખો તમારે છા પોણીને જ રાખો સંગત તમે લોન કરી મને આલે છે 15 લાખ રૂપિયા આટલા જ રાખો એ તો પછી જીતીને આવી કે બધા પૈસા પાછા આલ દેવું અને સાંભળો કે હા તમે ગાડી લઈને આવ્યા છો ડીકી બીકી લાવો પછી એમને મેડે દેખીમ કર નાખો લાયા છીએ ને લાવા કે એ પેલું તારા શું જોવાનું જાંબુન લાયા છીએ જાંબુન હા બોબડો કે ચંપુ અને જામુન ના કહેવાય એમ નું લીવર આવે જામુન એ કહેવાય. હા એ તો બધું લાયા છીએ પાછા શું બીજું હું લાવ્યો? હાથ ગોળીઓ વાળું હાથ ગોળીઓ વાળું બધું આ તો કોઈ એટલે નહીં ના થા. એ હોભળો છે ને પેલા બળોલમાં નહીં બળોલમાં ઈ છોરા હતા રાતી એટલે અમને પાછી બીક લાગે પાછી એક તમે રક્ષણ માટે રાખો. ઓહો આ તો છે ને ચોક જતા હોય રાતના અને મને પકડીને મારી દઉં એટલે અમે હાડું કીધું મૂકી જ દેજો અંદર ઓમ આવે ને આમ કઈ ભડાકો મને ઠૂસ લઈને મારી દેવાના. ડેલિગેટ ની હાલ મોજી ફાટો છે. અહીંયા લાવજો હટ બંદૂકો એ હાલ નહીં એ હાડું એ ઉભો કરો છો યાર એ હાલ નહીં આ તો આ ઉભા રહ્યો કે એ હાડું પાછા આવો ને તમે સાંભળ્યું? હા બીજી વાત તો બરોબર છે પણ છોટો ફોન લાયા હોત તો આલી હોત તો મને હું થોડું કામ લાગ્યું છે. એ અરે આ શું કર્યું ને આ? 500 રૂપિયા ઈઓને હા. આને હોભળો કે આખો દંડો ઇન્ડિયા તો મજૂરી કરે છે 250 રૂપિયા લાવે છે અને આપણે ડાયરેક્ટ પૈસા લે ફાડી નાખે જો એક્યુટેડ તો જો ખાલી તમે આ ડોહાનું એ તો આપણા છે કે એટલે અમને મજૂરી કરીને લાવ્યા હોત ને તો ખબર પડો જ. મફત ની આવતી તું ઘરમાં કરે છે પાછું. એ આમાં બીજી જીવન જવું છે તમે બે જણા બેસજો હું આવું થોડી વાર. તો બોકડા જઈને બેહવા મારે personal વાત અલ્યા, કરવી છે. personal હું યાર વાત કરતા હા, નહીં. જીવનજી, ઈ એક ઘરના જ માણસો છે કે બોલો શું કહેતા હતા હું કહેતો હા હમણાં માણસ આવે બીજા મારા બરોબર હા હું ફોન કરું તો આલી દેજો પાછા. અને આમાં ચુમ્મા હાડું મૂકે જ છે ને હા. ખાલી એક ફોન કરો ને હાજર થઈ જશે એમ. બરોબર હા. ખબર? હા, તો પોકાડજો. આપણા ગામમાં નવું લોડ પેલા પ્લાન્ટ આયા છે એમ ઓહો. એની શેમ્પુ બધા મેડલા આયા છો ને તો ઘણું અત્યારથી વાહ. એવું નહીં કેતો પાડું એની આલે. બસ જો ઓને કહેવાય વ્યવહાર complete એમ નાચી તો મને તો રિહાદ આવતી હે પાછી એમ હું તો કોણ જીપાય તું હાકા તું હાકા. આગળ વધે છે ઈ, હો બળો કે ઈ બધું જવા દો તમે છો કોણ જીપાન જવા દો છો કોનું ઓટા લ્યો કયો અમે ફૂલજી હા એમ કોણ જી તો મને આયો 1 રૂપિયો આલ્યો હજી તાકવા આયા નહીં એમ તાણે. 2 કલાકથી બેઠા હતા આ તો તમે આવી એટલે ગયા. હું એમાં હાડું કીધું કે આ તો ફરવું પડે કાલો ચૂંટણી છે કે આ તો શું થાય તો રાજ રમત છે કે રાતે રાત આમ પલટી ખાઈ જાય
એટલે હું નતો કહેતો હું કીધું આપણો હોય બેહો ગમે તે હમણાં કોક આઈ હજી ગણા એમ એટલે જોઈ પ્રશ્ન વાત કરતા હો પણ મને તો મિનિયો પડી પર્સનલ વાત અરે કરી પછી છે ક્યું છું યાર તમે ને યાર અમારે તો ભૂલ્યા કે મૂલ્ય હાર તો બે હમો આવું હડો જો તમે બેસી ભેગા તમે બે જણા બેહો. હાડું તમે ઈવન સમજાઈ દેજો હા તો જો ઈવન હાડું સમજાઈ દેજો જો એકલો બાટલો લઈ આલું કે હા હું લાઈ આલો એટલે જ એમ કરી છે જો મોય પડી ને રી આલ દેજો એક બે હા. જણા. લઈ જાવ બદલે હા લઈ જો તમને આખો બાટલો હા લેજો હા બોલો આ બાદ આવો. આયા ને લે, તો શી લાયા છો દેશી વસ્તુ દેશી લાયા છો કે પેલું દેશી લાયા છે ને ઇંગ્લિશ લાયા છે પાછું અમારે ચમ હાડું પાછા તમે હાલ દીધો બાટલો હા એમ પગડું હા અમારે લગભગ 35 જણા પેલું દેશી વાળા છે ને બીજા હાડું છો જ્યાં આ જો આ પાઘડી અત્યારથી ઉતરી જઈને આ તો ચેનજી અત્યારે બંધી ના પેલા ચાલુ વળ ઘોડા પાઈ કોણ બોધે મારા પાઘડી? હા, તમે તો છો કા હું પછી એક તને બોલું, હું બચ્ચો તમારો બોલો આમ હું કહેતા હતા તમે કહેજો મને ફોનની વાત મસા કર તમે સુખ શાંતિ ઊંઘવાનું કરજો બરોબર ઓહો ટેન્શન લેતા ને બધું અમે હાસવી દેવું ઓહો, પણ હા. પણ જો અમે ફોન કરી એક વસ્તુ પકાડજો બરોબર એ તો છે ને મન તો ઊંઘ આવે છે કે મારો અઠવાડિયાના છે ને ઉજાગરા છે એટલે હું મારા હાડું કહી દે એટલે તમે ફોન કરજો ફટ લઈને વસ્તુ મળી જાય એમ હા હા ખાલી છે ને તમે હદ રાખજો એ તો ઓય અમે 2 વાગે દેવાના પણ મને છે ને પેલા નાથજીનો જેનો વ્યવહાર થોડો ખરાબ લાગે છે એમ. એ તો ના થોડા કાયમથી એવું જ છે ઈવન તો બસ ટણો જ ચડી જાય છે ટણો જ ચડી જાય છે. આટલા બધા પૈસા લે તો કે વોટ તો અમે કોણજી ના લે ના. કોણજી તમને જોવા આવે છે પેલા આદમી તાણે અમે જઈએ તાણે હારતા થઈ નીકળો તો ટેન્શન લેવો ને હા હું છું એટલે બધું આવી ગયું બરોબર આ તો છે ને હાલ તો એક્ટિવા લઈને જશે. ગાડી લઈને જઈએ ને ભાઈ મોટી અમે સ્કોર્પિયો લાયા છીએ પાછા કાળા કલર ની લાયા છીએ પણ હું છે ખબર હાલ લઈને જઈએ ને એટલે પાછા કોણજી ના માણસો હોય કે એટલે પાછળ પાછળ આવે કે રાતું હું મોગામ થઈને વેકરીમ થઈને પાછા ડાયરેક્ટ આવી જાય અમે હગા તો ટેન્શન લેવો ને તમારું કામ થઈ જાય બરોબર હવ. પણ ખાલી હું ફોન કર્યો ફોન ઉપાડજો મારો હો? એ હા શું કીધું હો ઓહો. હાલ આવજો તાર.